ઘરે માં એમ કે બધા ગામમાં જાત તો મારા આટલું એક શીકડી લેતો આવજો તો આ ગળે સોટે તમારે બેઠા બેઠા બીજું કઈ કામ જ નથી. એટલે ઈ છે તો તું છો ઈ નો હોત તો આ દુનિયામાં તારું આગમન જ ન હોત પેલા મારા. અરે બાપ ને માં તમારા ને મારા માટે દેહના કોથળા કરી નાખ્યા. મારો દીકરો મારો દીકરો મારો દીકરો. એક દેહ માંથી બીજો દેહ બનાવો એટલે કેવડી વાત કહેવાય. એક આપણી જનેતા લોહીનું દૂધ કરી અને તમને મને પૈના દુનિયામાં આવડા મોટા બનાવે અને ઈ જો બાપુ રોટલા વગરના વારા કાઢતા હોય તો જિંદગીમાં ગાડું ન હાલે પાટે ભલામણા. અત્યારની ફરજારી તમને ન ખબર પડે, તમને ન હિંમત કરતા હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા અમને બધી ખબર છે. અરે ભૂખ્યા રહીને ન વેચું. મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે. કાલ મારા છોકરા મોટા થઈ જાય. ભણાવી ગણાવીને તમે જોવો તો એજ્યુકેટર છોકરાઓને કર્યા. એમાં પાછા ઓલા માતાજી આવે પછી તો માન બાપને કે મૂક્યો આશ્રમમાં તો હું રહીશ. લ્યો હવે આ ઘરની કોને કેવી. હું તો બહેનોને કહું છું હાથ જોડીને એની આંતળી તમને હોત મારી નાખશે, તમને દુખી કરી નાખશે. આ મારી અંગત સલાહ છે. હું તો તમે મને દીકરો ગણો, ભાઈ ગણો, જે ગણો હોય, પણ હું તો હાથ જોડીને કહું છું એ જીવાય એટલું જીવવાનું નથી. પણ 2 ટાઈમ સારો રોટલો દેજો અને એને જરૂર પડે ને બાવડું પકડવાની તો બાવડું પકડજો. પાણીના લોટાની જરૂર હોય તો પાણીનો લોટો પાજો. જિંદગીમાં બાપુ તમારી પેઢી કોઈ દી મોળી ન પાકે. સારા સંતાન માટે બાપુ હારી મહેનત તો કરવી જ પડે. કઈક કોકની દુઆ લેવી પડે. એમ નામ ન પતે. એટલા જ માટે કૃષ્ણ પરમાત્મા દ્વારકામાં અષ્ટપટરાણી વચ્ચે બેઠા હતા ને સુદામા બાપુ ગેટ ઉપર આવ્યા ને અને ગેટની અંદર ગરવા ગયા ને તો દરવાને કીધું ભાઈ ક્યાં જાસ? ગાંડા જેવો લાગે મારા બાપુ. એ કે કૃષ્ણને મારે મળવું છે. એ કે શું અહીંયા કૃષ્ણ તમારી આટલું નવરો છે? હોનાની દ્વારકાનો રાજા છે, એને તમે મળી શકો? એ કે પણ મારો મિત્ર છે. એ કે મિત્રનો દુકાળ પીડ્યો તો તારે પહેરવા કપડા નથી, તને ભાઈબંધ બનાવ્યો. એ કે હા પણ તમે પૂછો તો ખરા કૃષ્ણને. એકને દયા આવી સારું કંઈક જૂનો સંબંધ હોય ને આની અત્યારે પરિસ્થિતિ એવી, હાલો ને આપણે કૃષ્ણ ભગવાનને કહે કદાચ કાલ ખબર પડશે તો આપણને વળશે. એ એક દરવાન કૃષ્ણ પરમાત્મા પાસે આવીને કીધું કે એક વિપ્ર તમને મળવા માંગે છે. કોણ છે? એ કે દુબળો દેહ છે, ઉઘાડું શરીર છે, એક ધોતડી પહેરી છે, ઉઘાડા પગ છે, હાથમાં લાકડી છે, પોરબંદર થી આવું છું એમ કહે છે, તમારા મિત્રનો દાવો કરે છે અને નામ સુદામો. એ સુદામો કીધો ને બાપુ હળી કાઢી વચ્ચેથી બાપુ હળી કાઢી માથેથી મોળિયા ઉડી ગયા, મોરપીસ ઉડી ગયું, વાંસળી વહી ગઈ અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ જોડા પહેરવા નો રહ્યો દોડ્યો. હો ભાઈ બધા વિચાર કરે આવડો મોટો કોણ મહેમાન આવ્યું? એ કે અષ્ટપટરાણી વચ્ચેથી ભાગ્યા. અને દીકરો રોતો હોય અને મા બાપુ જેમ હળી કાઢીને તેડી લે એમ કૃષ્ણ પરમાત્માએ સુદામાને તેડી લીધા. ને બાપુ સુદામાની દશા જોઈને અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુસકા મૂકીને રોવા માંડ્યો. કરે સુદામા તારી આ દશા? જો મિત્ર તો આપણે બધાને હોય પણ મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે ને દુઃખમાં આગે હોય એને ભાઈબંધ કરાય. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર, ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા ન આવે. હગામ ઠેકાણા નો હોય, ભાઈબંધમાં ઠેકાણા નો હોય. ઘરે વાયથી અહીંયા ઘરે જાય તો બૈરું ગળે સોટે લ્યો જાવું ક્યાં? આખી દુનિયાનો થાક તમને ઘરે જાવ ને અહીંયા ઉતરે. ઘરનો સાયકલ હોય ક્યાં જાય? આ અમુક તો તેમાં જટાયું વધારી ચેટલાય. तुम सब लोग संसारी क्या जानते हैं? मैं तुम्हारा घर तोड़ाव्या છે, તમારો મેળ નથી પડ્યો એટલે તમે આમાં ગિર્યા છો. બાપુ ઘરના સભ્યો વગર મજા. તમે આ અમને હાથની હથેળીમાં રાખો, અમને હાથો હાલો દરબાર ચા પીવો, હાલો રોટલા ખાવા, ગાડલા ખાટલા. તમે ઇન પર આવો અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા. મારે ચિંતા જવું હું ને મારે શું કેવું? હું લો તમને કહેવાય પાછા વ્યા જાઓ. અહીંયા તો મારું કઈ હાલે એવું ન હોય. જેવી મગજમારી જેવી થાય. આ સભ્યો તો બાપુ વ્યવસ્થિત હોય તો બરોબર, ન કરતો ટીલું કરીને જટા બટા વધારીને બે જવાય. હા હું તો ચોખ્ખી જ વાત કરું. હગામાં ઠેકાણું ન હોય. હગામાં આપણે એમને 15 થી મહિનો થાય તો આપણે એમ લાવો ને ફોન કરી શું કરે આપણે કે કા શું કરો કે 5,000 મોકલાવો ને. અરે તારી ભૂલી આ હાટો મેં ફોન કર્યો. ભાઈબંધો એવો હોય હામાં મેળા નથી બીડીઓ હાટું ખિસ્સા ફાડી નાખે. આ ભાઈબંધ ને શું કરવા? કહેવાનો મારો વિનય હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ,
પત્ની મળે કબારી જાવ તો પૂરું થઈ ગયું. જય ભગવાન, કાંઈ વાતમાં છે. મને એક જગ્યાએ અમે સાધુ સંતનો મેળાવડો હતો ને, એમાં મને આમંત્રિત કર્યો હતો. ભજનનો પ્રોગ્રામ હતો. આ કંઈક કામ છે, ભૂલાઈ ગયું. એટલે સંતોનો મેળાવડો હતો. એટલે એક બાપુએ વાત કરી કે દરબાર તમારા જેવા કલાકારો ઘણા બધા કહે છે, અમે સંતો કહીએ છીએ, પણ સારું કે મા બાપને રાખવા કોઈ રાજી કેમ નથી, કે મને સારું સમજાતું નથી. મેં કહું બાપુ મને એક વાત સમજે છે, હું કહું એમ કરે ને તો કોઈના મા બાપ દુઃખી ન થાય. બોલો, મેં કહું આપણી પાસે એવો આઈડિયા છે, પણ મેં કહું મારું કોઈ માને નહીં. મને કે એવો તમારી પાસે આઈડિયા છે ને માને નહીં. મેં કહું હા તમને કહું. મેં કહું તો કે કહો જ. મેં કહું આ બેનું ને છે ને, બેનું ને એને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈને છે ને હાઉ હારા ગમે છે, બેન મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું જે હારે જાય છે ને એના બદલે ભાઈઓ હારે જાય તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય. મને કે બાપુ તમારી વાત વિચારવા જેવી. અને તમે બધા બેઠા એમાં તમારું વિચારવાનું શું થાય છે? એવું કર્યું હોય તો બાપુ સુધરી જાય કે ન સુધરી જાય? કારણ કે બેન ને ત્યાં મા બાપ મળી જ જાય અને ભાઈ ને હાઉ હારા મળી જાય. લો આ ડખા થાય કોઈ દી. મને કે બાબુ તમારી વાત, પણ મેં કહું બાબુ આ કોઈ માને નહીં ને મારું. વાત સાચી છે. મેં કીધું આ જ પ્રશ્ન છે, બીજો કોઈ બેન હોય ને, બેન બાપુ લગ્ન કર્યા પછી 50 વર્ષ થયા હોય ને, 50 વર્ષ એના હારિયામાં કોઈ ગમે કંઈક હોય ને તો અમારા બાપા જેવું નહીં, અમારી મા જેવું નહીં. હવે એ કોઈ નથી અહીંયા આવવાનું. આ રહ્યું એ તારું છે, હું કામ ને લોહી પીવા નહીં. અને આપણે બાપુ એના વગર હાલે એવું ન, એટલે કે હાઈ પાડવી પડે. ઈ તમારું ઘર છે. મારો કહેવાનો મિનિંગ ઈ છે, તમારા માતા પિતાએ તમારું કન્યા દાન કરી દીધું, તમારું દાન કરી દીધું બાપુ. હવે તમને તમારા માતા પિતા કોઈ હિસાબે ન રાખી શકે. હું અમારા સમાજની વાત કરું ને, અમારા સમાજમાં તો બાપુ એક જ જગ્યાએ 4 ફેરા ફરવાના, પછી જેવું હોય એવું. કદાચ બાપુ વયો ગયો હોય ને મૂર્તિઓ તો એને બાપુ જિંદગી એમ નામ કાઢવાની બાપુ. ઈ દીકરીઓ ભોગવે છે. અમારું તો છે ને, અમારા નાથ હકવે છે, એટલે અમે પાવરથી કહીએ છીએ કે તમારે તો કદાચ એવું કાંઈ પણ બની ગયું હોય તો બીજું ઘર થઈ શકે, નથી થઈ શકતું એવી વાત નથી, પણ અમારે તો એની માથે ચોકડી છે કે નહીં, બીજું ઘર નહીં કરવાનું. મારી હગી બેન છે બાપુ, લગ્ન કર્યા ને 1 વર્ષનો થયો, અમારા બનાવી સાહેબનું મર્ડર થઈ ગયું. મારી બેન હજી મારે ભેગી છે. તમે કોક દેખ આવો, હું જીવડાવું. મારા જેવડી, મારા પછી નહીં, પણ એની આજ 50 વર્ષની ઉંમર છે. એ દીકરીએ બાપુ જિંદગી કેમ કાઢી છે? હું બધું એને આપું, ખાવાન પીવાન, પૈસા ને કપડાં બધું આપું, પણ એનું નામ જીવન છે. એટલા માટે કહું છું કે એવું નાનું મોટું બાપુ ઘરમાં વાદળું ચડે ને તો ઘરની વાત ઘરમાં રખાય. બીજા ખોટા વંટોળિયા છે. અત્યારે તો તમે જુઓ તો મોબાઈલના માધ્યમથી હગા માત પિતાને બાપુ દીકરીઓ એમ કહે છે કે અમારી માં નથી ને અમારા બાપ નથી. બાપુ તમે વિચાર તો કરો, એ મા બાપ માથે હું વીતતી છે. ઠીક છે, મુબારક, જેને જે કરવું એ કરે, હું કોઈને સુધારવા માંગતો નથી, પણ કહેવાનો મારો મિનિંગ, આપણે આવ્યા હોય ત્યારે આપણે હોય કેવડા બાપુ. આવા કપાતર પાક છે એવી ખબર હોય તો બાપુ આમ ઉંદરડાને બરડી નાખી ન બરડી નાખી. પાણા એટલા દેવ કર્યા હોય ત્યાં બાપુ આપણા મોઢા જોયા હોય, અને આમ ભૂખ્યા રહીને આપણને ખવડાવ્યું હોય. લીલામાં એ હોય ને હુકામાં આપણને હુરાવ્યા હોય. અને ગમે બાબુ માગ્યા મોટરસાયકલ ને 35નું પેટ્રોલ નાખીને મોટી મોટી વાર્તાઓ કરીને નીકળે. હું તને આમ બંગલા ફેરવીશ ને હું તને કોકના બંગલા દેખાડે. દીકરીઓને એવી બાપુ વંટોળિયા ચડાવે અને ભાગી જાય. પછી પોલીસ ખાતું ગોતી લાવે ને કોર્ટમાં બધા હાજર કરે ને પછી એના મા બાપ. મેં તો બાપુ એક જગ્યાએ જોયું બાપુ, એનો બાપ, મારે વ્યક્તિગત નથી કેવું, જાણે છે બધા, આ તો હું વરાળું કાઢું છું, બાકી બધાને ખબર છે. એ કોર્ટમાં બાપુ એક એનો બાપ એક રોવે, એ મારી દીકરી મારી આબરૂ તારા. દીકરી કે ઓલા જમાદાર ઉભા હતા ને, એ કે પણ સાહેબ આ તમે અમને લાવ્યા છો શું કામ? હા, અમને હું કોઈને ઓળખતી જ નથી, તમે આ શું કામ અમારો ટાઈમ બગાડો છો? દીકરી એમ. અને બાપુ છેલ્લે તો આમ જો શું તમને વાત કરું, એના બાપે આમ પાઘડી ઉતારીને બાપુ એના ખોળામાં નાખી હોય, બાપુ તું મારી આબરૂ રાખજો. બાપુ મારી આંખમાં હુડા પડી જાય, અરે તારી ભલી થાય તારી. આ દીકરી શું આપણે આ ધર્મની વાતો કરી, શું આપણે આ શાસ્ત્રોની વાતો કરી ભલામણ. અને એનો બાપ બાપુ 8 દી થયાની ગુજરી ગઈ. કેવડો એને આઘાત લાગ્યો છે. તમે બે હતા, એની માં ને એના બાપા બે હતા. એ પાઘડી નાખીને અને દીકરી 1 ની 2 ન થઈને
જનેતાએ બાપુ એના બાપનું બાવડું પકડીને કીધું હાલો હવે ઘરે, એ દીકરી આપણી નથી. અને ઈ પગ ઉપાડતો હતો ને એનો બાપ, તો મને એમ થતું હતું કે આયનાય નો મરી જાય થારું. 8 દી નો થયા ને બાપુ એનો બાપ ગુજરી ગયો. તમે વિચાર કરો, ઈ તમારું શું કહેવાનું? એ દીકરી ગમે ત્યાં જેવે ભલે ને હું કહું છું પ્લેનમાં ફરતી છે, એ દીકરી જિંદગીમાં સુખી થાય? તમને શું લાગે? અરે કોઈ દી મારા બાપ 2 પાંદડે ન થવાય. એટલા માટે કહું છું કે તમે આ ધારો છો ને એટલી બધી દુનિયા બાપુ, જે મા બાપ આપણું કરે ને એ વ્યવસ્થિત ગોતીને જ કરે. પછી આપણા ભાઈ કઠણ હોય તો એમાં મા બાપ શું કરે? બધાને બંગલા ને ગાડીઓ મળે, તમે કપા વીણવા કોણ જાય? આ બધાને બંગલા ને ગાડીઓ મળે તો પછી આ બજારું કોણ વાળે? એ બધું અહીંયા આગળ રેડી ગોઠવેલું છે કે તમારે અહીં જવાનું, તમારે અહીં જવાનું, તમારે અહીં જવાનું. આ અમે દરબારું ભજન ગાઈ લ્યો, આ તમને કેમ લાગે? એમે ભજન ના માર્ગે છે લાગતું તમને કે આ કરવા જેવું છે? આ સાધુ સંતોના ખોળામાં બેહવા મળે. આ અમારે આ ગામમાં અમારે હગવું શું? આ તો આ તેથી ફોન કરીને અમારી આવ્યા એટલે વળી આ 2-4 જણા અમને અમારા ઓળખીતા મોટા છે. મેં કે આમાં અમને કોઈ ઓળખતું જ નથી, તોય તમે અમને સાંભળો છો. તા કઈ કમાણી? ચાલુ ઓઠાડો ને ખવડાવો પીવડાવો ને ચા ને પાણી ને આઈસ્ક્રીમ ને નાસ્તા ને આ બધું. અમે ક્યાં તમને પૈસા આપ્યા? જીવન બાપુ એવું અગરબત્તી જેવું જીવાય. ભલે દુનિયા દેહ એક હળગી જાય પણ જગતને સુગંધ આપીને અગરબત્તી જાય છે. જિંદગી એવી જીવાય. બાકી તો મારે મરી જવાનું છે, આ ભક્તિ કરી છે મરી જાય એવું નથી. રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી. તમારે મરવાનું છે, મારે મરવાનું છે. પણ કાગ બાપુને લખ્યું કે મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, એ કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા વ્યો જાય ને, નાચનો ન હોય, ગામનો ન હોય, હગો ન હોય, તોય હૃદયમાં હબાકો આવે. ઘરે ભલા માણા જેવો માણા વ્યો ગયો, એને જીવા કહેવાય. આપણે ભર્યા પછી આખું ગામ લાપસી રાંધે, એ બલ્લા જઈને જીવા કહેવાય. અને જાજો ભાગ એવી બલ્લાયું નથી ગામો ગામ. અમારે તો અહીંયા છે એકે ગામ બાકી નથી. અમે તો બધે જઈએ છીએ ને. આ જો સમુદ્ર મંથન થયું ને, એમાં બધી હારી હારી વસ્તુ નીકળી હતી. કે એ બધું હીરાન માણેક ને હેરાવત હાથી કામ તેનું ગાય ને પોખરાજ ને આન તેર બધું અમૃત ને બધું ઘણું બધું નીકળ્યું હતું એવું કહે છે. મેં કીધું હતો નહીં હું અહીંયા, પણ આ બધું મેં સાંભળેલું. એમાં છેલ્લે બધા હારી હારી વસ્તુ બધા લઈને વ્યાઈ ગયા. છેલ્લે ઝેર ને કોડા 2 વધ્યા. ભોળાનાથ આવ્યા, શિવ શંભુ, અને એ આવીને કીધું એ કે કાંઈ વધ્યું છે? એ કે ભોળાનાથ ને કીધું આ ઝેર ને કોડા 2. એ કે ઝેર લાવો. અને ઝેર બાપુ એવું હતું ને કે ધરતી ઉપર પડે ને એક ટીપું તો ધરતી ફાટી જાય એવું છે. ભોળાનાથ કે લાવો ઝેર મારે હાલ છે. કંઠમાં રાખીને નીલકંઠ કહેવાય ગયા. પછી કે આ કોડા, એ કે ના ઝેર બીજું એટલે કોડામાં નથી. તો કે કોડાનું શું કરશું? એ કે એ તમારે કરવું એ કરો. એ કે તો હેલિકોપ્ટર નાખીને કે ગામે ગામ ફરી લઈ. તો ભજનમાં જાય ને, ચટેક 2 ચટેક 5 અમુક જગ્યાએ જાય ને આપણે એમ થાય કે અહીંયા મારા દીકરાનું આ હેલિકોપ્ટર ઊંધું નહીં પડ્યું હોય ને. અરે જીવન મળ્યું. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન ફટફટાવે તો મરી જવાય. ભલા મને કૂતરું તમને નથી ઓળખતું, દુનિયા શું ઓળખે? હે અરે આપણું કૂતરું આ ખંભાવતી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. પણ એ આમ જો આ તો કે ઓલો લુખે છે, એને ક્યાં બટકો રોટલો નાખ્યો કોઈ.